થતી. તો અમે એવું કીધું કે જેવા ગયા ને એવા જેવા દોડી આ બાજુથી 15 આયા, આ બાજુથી માણસની ટોકરી આવી. જેવા આયા ને તો માસ્ક પહેરી રાખ્યું અને એક મારી પગે ખીચડી લઈ ગયા. 3 ઉમેદવાર છે, રમેશભાઈ અને એક બાવાભાઈ, દેવલાભાઈ. એને ઉચકીને ખીહોડીને લઈ ગયા. અમે કોઈ એટલું બધું માર્યું, કોણ લઈ ગયું એની ખબર. ત્યાં જ પોલીસ ઊભી હતી. મેં કીધું અમારા 3 ને લઈ જાય, અમારા 3 ને લઈ જાય. પોલીસ જોવો, પોલીસ જોવો. તો પોલીસ આમ કરીને ઊભી રહી, એ જ ઊભી રહી. એટલી બુલી બૂમ પાડી અમારા અમે બચાવ માટે. અમે ભાઈ ગયા પણ પાછા ત્યાં છે, પાછા આવીએ એવું કરીએ. પણ તો બી અમારી વાત નહીં સાંભળી. મેં વિડીયો ઉતારેલો છે. જેટલા પોલીસ છે ને એની અંદર અમારી જોડે વિડીયો છે. જ્યાં તે હતા ત્યાં 3 ઉમેદવારને અમારી જોડે ના લાવે ત્યાં લગી અમે ગાંધીનગર પહોંચવા તૈયાર છે. અને આ ચૂંટણી પણ તમે ચૂંટણીમાં ભાગ લેવાના છો કે નહીં લેવાના? ચૂંટણીમાં ભાગ બહિષ્કાર કરીએ છીએ. આજના દિવસે ચૂંટણી ના હોવા જોઈએ. અમારે જ્યાં સુધી 3 ઉમેદવાર અમારી હાજરમાં ના હોય ને ત્યાં લગી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ. આગામી દિવસોમાં રણનીતિ શું હશે? આગામી દિવસમાં જે દિવસ અમારે 3 ઉમેદવારને અમારી સમક્ષ હાજર કરે એ દિવસે અમે ચૂંટણી લડવા તૈયાર છે. ત્યાં સુધી અમે ગાંધીનગર જવા દઈએ. એક બી નુકસાન થવા જોઈએ નહીં. અને આ જે બી પોલીસ છે ને એને બી અમે કહેવા માંગીએ છીએ કે તમે શાંતિ સુલામત જાળવવા માટે અહીંયા છો તો તમે આનું કેમ ના નિરાકરણ લાયા એનો અમે જવાબ માંગીએ છીએ કે અમારા માણસોને કેમ તમે હેરાન કરો. મારું નામ રાઠવા શર્માબેન અરવિંદભાઈ છે, 19 રાયસિંગપુરા. હું પ્રમુખ તરીકેની બાહેદારી ધરાવું છું. અને જ્યાં સુધી આ 3 ઉમેદવાર મારી સમક્ષ ના લાવે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અને જ્યાં જવા કે ને તમે જેલ ભર્યું આંદોલન કરવા બી તૈયાર. આજે છોટાઉદેપુરના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના ઉમેદવારો અને સભ્યો અંદર ચૂંટણી પ્રક્રિયા અંદર જઈ રહ્યા હતા ત્યારે 3 ગેટ પાસ કરવાના હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમની ગાડીઓ અને કાફલા અંદર લઈ જઈને માણસો છોડી દીધા અને અમારા માણસોને અંદર પ્રવેશ કરવા માટે ચેક કરી લઈ ગયા અને છેલ્લા ગેટમાં લઈ જાય અને આરોપીને પકડી લઈ જાય. એવી રીતે 15 થી 20 જણાનું ટોળકું અંદર છુપાઈ રાખ્યું તો પોલીસે અને છુપાઈ રાખ્યું હતું અને એમને પકડીને પોલીસ સામે લઈ ગયા. ઘસેડી મહિલાઓનો હાથ ખેંચીને લઈ ગયા, મહિલાનો પગ ખેંચીને લઈ ગયા, એમના પગમાં વાગ્યું, સાડી ખેંચીને લઈ ગયા. પોલીસ એક પણ જવાબ બોલવા તૈયાર નથી. આ કઈ લોકશાહી છે? આજે ચૂંટણીમાં આવી રીતે થતી હશે દેશની અંદર? આજે દેશની અંદર લોકશાહીનો વિનાશ કરી રહી છે આ ભારતીય જનતા પાર્ટી. અમે સખત વિરોધ કરીએ છીએ. આ ચૂંટણી નહીં થવી જોઈએ અને બહિષ્કાર કરીએ છીએ. આવી રીતે ચૂંટણીઓ કરશે તો અમને આમ આદમી પાર્ટી હોય કે કોઈ પાર્ટી એમને જાહેરમાં પોલીસ ગોળી મારી દે, અમને મારી નાખે. તમે સ્વતંત્ર તમારો હવાલો લઈ લે. આમ આદમી પાર્ટી અમને કોઈ વિરોધ નહીં, પણ દેશની અંદર ચૂંટણી આવી રીતે નહીં થવી જોઈએ. સખત વિરોધ છે. આખા દેશ માટે પડકારજનક વિષય છે. આવી રીતે આરોપીને પકડીને લઈ જતા હોય એવી રીતે આ જે ઉમેદવાર છે એનો અધિકાર છે, એનો લોકશાહીનો અધિકાર છે, એનો અધિકાર છીની રહી છે આ ભારતીય જનતા પાર્ટી. આજે બેટી ભણાવોની વાત કરતી હોય, આજે મહિલાઓને ખુલ્લે અન્યાય કરતી હોય, આજે અનામતની વાત કરતી હોય. આ ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ તમારી શરમની તમારી ક્યાં ગઈ? તમે ભગવાન પણ તમને માફ નહીં કરે. મારા પપ્પા ને હાર નહીં લાગે તો મારા પપ્પા કેટલા કરે હાર નહીં કીધું ને હાર નહીં ખાતે હા અને લોકોને ગોળ રહ્યું છે તો એ કરવા લઈ આવું કેમ બે મારા પપ્પા ને મારા પપ્પા ગાડી પસાર થઈ ગઈ કોણ કે ગાડી કાઢે છે કોઈ ના નહીં હોતી લઈ જાય નહીં જાય મારા પપ્પા યા નહીં આવે તો નહીં જાય આટલા બધા પોલીસ વાળા નહીં જાય રાજા કરતા Bien.